ગયા વર્ષે આપણે તદય વિધેયની વ્યાખ્યા જોઈ હતી એની થોડીક આછો પાતળો ખ્યાલ મેળવ્યો હતો. હવે એ તદય વિધેય માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વ્યાખ્યા કરેલી છે કંઈક આઈ એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. આઈ સ્ટેન્ડ્સ ફોર આઈડેન્ટિટી ફંક્શન, એટલે આઈથી આપણે વિધેયને એફથી ડિનોટ કરીએ છીએ, અહીંયા આઈથી આપણે ડિનોટ કર્યું છે. એટલે તમે જો વિધેયના પ્રદેશમાં એક્સ લો તો તમને પાછો એક્સ મળી જાય, બરાબર છે. તો એ તદેવ તમે જે લો એ જ ઘટક પાછો મળે એ તદેવ વિધેય થાય. તો અહીંયા આપણે આઈ સફિક્સ એ એટલે ગણીય પરનું તદેવ વિધેય છે અને આઈ સફિક્સ બી એ ગણ બી પરનું તદેવ વિધેય છે, અથવા એને એકમ વિધેય પણ કહેવાય છે. લાસ્ટ યર આપણે વ્યાખ્યા જોઈતી એમાં એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ લીધા હતા, જ્યારે અહીંયા જે સંકેત છે એ સંકેત લઈને જ અહીંયા વ્યાખ્યા આપી છે. હવે જે આપણો નેક્સ્ટ ટૉપિક છે વ્યસ્ત સંપન્ન વિધેયનો ટૉપિક છે, તો તેના માટે આપણે પહેલાં તદેવ વિધેયો વિશેની થોડી પૂર્વધારણા બાંધી દઈએ, થોડું જ્ઞાન તાજું કરી લઈએ. તો એના માટે આપણે ઉદાહરણ નંબર 17 જોઈએ. જો વિધેય f ફ્રોમ r-7/5 ટુ r-7/5 f of x is equal to 3x plus 4 upon 5x minus 7 દ્વારા વ્યાખ્યાયિત હોય અને વિધેય g ફ્રોમ r-3/5 ટુ r-7/5 g of x is equal to 7x plus 4 upon 5x minus 3 દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે ફોગ ઇઝ ઇક્વલ ટુ IA તથા ગોફ ઇક્વલ્સ ટુ IB, જ્યાં A ઇક્વલ્સ ટુ r-3/5 અને B ઇક્વલ્સ ટુ r-7/5. તો આપણે ગોફ લઈએ તો ગોફ માટે એફના પ્રદેશથી જીના સહપ્રદેશ સુધી એના પ્રદેશ અને સહપ્રદેશ મળતા હોય, એટલે એફનો પ્રદેશ તો r-7/5 અને r-7/5 એટલે બી થાય. સો ગોફ છે એ બી થાય અને જીનો સહપ્રદેશ તો જી છે એ r-7/5 છે એટલે એ પણ બી છે, એટલે બીથી બીનું વિધેય થાય. તો હવે તેના માટે ગોફ એક્સ શું થાય છે આપણે મેળવીએ. તો ગોફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ થાય. તો હવે આપણે જીની વ્યાખ્યા લઈ લઈએ. જીની વ્યાખ્યા અહીંયા છે જી ઓફ એક્સ, જીના કૌંસમાં જો એક્સ હોય તો આપણે લખીએ છીએ 7x પ્લસ 4 અપોન 5x માઇનસ 3. તો હવે આપણી પાસે અહીંયા જીના કૌંસમાં એફ એક્સ છે, તો આપણે એક્સને રિપ્લેસ કરી દઈએ અને એફ એક્સ મૂકી દઈએ તો આપણને 7 ઇન્ટુ એફ એક્સ પ્લસ 4 ડિવાઇડેડ બાય 5fx માઇનસ 3 મળે. હવે એફ એક્સની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ તો એફ એક્સની વેલ્યુ આપણે અહીંયા છે એફ એક્સ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 4 અપોન 5x માઇનસ 7 છે. તો અહીંયા આપણે એફ એક્સની જગ્યાએ જ વેલ્યુ મૂકી દઈએ, પછી એલસીએમ લઈ લઈએ તો આ પ્રકારે આપણને પદ મળશે અને તેના આધારે સાદરૂપ આપી દઈએ તો આપણને 41x/41 મળે છે. સો ઇઝ ઇક્વલ ટુ એક્સ થઈ ગયા. એટલે આપણે અહીંયા ગોફમાં ચલ એક્સ લીધો તો આપણને પાછો ચલ એક્સ મળી જાય છે, બરાબર. ઉપરાંત એ બીથી બીનું વિધેય છે, એટલે વિધેયના પ્રદેશ અને સપ્રદેશ સમાન છે અને આપણે ગણ બીની અંદર જે ઘટક લઈએ છીએ એ જ ઘટક પાછો આપણને ગણ બી સહપ્રદેશમાં પાછો મળી જાય છે. એટલે એનો અર્થ એ કે ગોફ ઇક્વલ્સ ટુ આઈ ઓફ બી સાબિત થાય છે. અને આવું જ બીજું જે સાબિત કરવાનું કહ્યું છે એ ફોગ ઇક્વલ્સ ટુ આઈ ઓફ એ સાબિત કરવાનું છે. એ પણ તમે ઇઝીલી સાબિત કરી શકો છો અને ટેક્સ્ટ બુકની અંદર પણ એ ઉદાહરણ આપ્યું છે. તો આ જ રીતે આપણે જે રીતે સાબિત કર્યું એ રીતે પણ તમે ફોગ ઇક્વલ્સ ટુ આઈ ઓફ એ મેળવી શકો છો. હવે આપણે વ્યસ્ત સંપન્ન વિધેયની વ્યાખ્યા જોઈએ. વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય માટે બીજું વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ એવું મળે છે કે જેથી ગોફ ઇક્વલ્સ ટુ આઈ ઓફ એક્સ, એક્સ પરનું તદે વિધેય થઈ જાય, તથા ફોગ ઇક્વલ્સ ટુ આઈ વાય, વાય પરનું તદે વિધેય થાય. તો એફને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે અને જી જે છે એ એફનું પ્રતિવિધેય કહેવાય. એટલે જી છે એને આપણે એફ ઇન્વર્સ દ્વારા દર્શાવાય છે, બરાબર છે. એટલે આપણે એફ માટે જી એવો મેળવવાનો કે જેથી એ બેના સંયોજન કરીએ, ગોફ લઈએ કે ફોગ લઈએ
તો આપણને તદેય વિધેયો એ ગોફ અને ફોગ છે એ તદેય વિધેય થઈ જતા હોવા જોઈએ. તો આ જીને એફનું પ્રતિવિધેય કહેવાય, વાયસે વર્ષા એફને જીનું પણ પ્રતિવિધેય કહીશું. તો આ વ્યાખ્યા આપણે જે જોઈએ ગોફ અને ફોગ જે છે એ આઈડેન્ટિટી ફંક્શન થઈ જાય છે. તો એફ માટે જી એ એનું પ્રતિવિધેય થાય છે તેનું છે. હવે બીજી પણ એક આપણે નોંધ કરવા જેવી બાબત છે. ઉદાહરણ નંબર 22 છે. ઉદાહરણ નંબર 22ની અંદર આપણને એફ આપ્યો છે સેટ 1 2 3 ટુ સેટ એબીસી અને એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કે એક એ સાથે જોડાયેલું છે, એફ ઓફ 2 ઇક્વલ્સ ટુ બી, એટલે કે 2 એ બી સાથે સંગત છે, અને એફ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ સી, એટલે કે 3 એ સી સાથે સંગત છે. દ્વારા એક અને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત, ઓબ્વિયસ એક એકને વ્યાપ્ત થઈ જાય છે. સાબિત કરો કે એક વિધેય જી ફ્રોમ એ બી સી ટુ 1 2 3, એટલે એફનો પ્રદેશ એ જીનો સહપ્રદેશ થઈ જાય છે અને એફનો સહપ્રદેશ એ જીનો પ્રદેશ અસ્તિત્વ ધરાવે છે, કે જેથી ગોફ ઇક્વલ્સ ટુ આઈ એક્સ અને ફોગ ઇક્વલ્સ ટુ આઈ વાય, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અને વાય ઇક્વલ્સ ટુ સેટ એબીસી છે. બરાબર. તો હવે અહીંયા આગળ આપણે જી છે એ કંઈક આ પ્રકારે વ્યાખ્યાયિત થાય છે, ઉધારી લીધું છે. એટલે અહીંયા આ એફ જે છે એફ ઓફ 1 1ને સંગત એ છે. બરાબર. તો એ છે એ જીના પ્રદેશમાં છે, તો એને સંગત આપણે 1 લઈએ, બીને સંગત 2 લઈએ અને સીને સંગત 3 લઈ લઈએ. બરાબર છે. તો આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી દઈએ તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે શું થશે. અહીંયા 1 લેશો તો એને 1ને સંગત એ આવશે. બરાબર. એટલે કે જો તમે પ્રદેશમાંથી એક્સ બરાબર 1 લેશો તો 1ને સંગત એ આવશે અને એને સંગત ફરી પાછા 1 મળી જશે. એટલે અહીંયા આપણે ગોફની વાત કરીએ છીએ, GOF. બરાબર છે. GOF એટલે પહેલાં એફની સાથે 1 આવે અને 1ની જે વેલ્યુ આવે ફરી પાછી જી સાથે જાય, એટલે ગોફની વાત કરીએ છીએ. બરાબર છે. એટલે કે તમે જે પ્રદેશમાં લો છો એ જ એક લો છો તો એક જ મળે છે. એટલે આ 1 2 3 સેટ થાય ને 1 2 3 આપણે એક્સ કયો છે. બરાબર. એટલે ગોફ છે આઈ ઓફ એક્સ થઈ જાય, એટલે એ એક્સ પરનું તદેય વિધેય થઈ જાય છે. અને ફોગ લઈએ તો એ આઈ વાય. તમે ચેક કરવું હોય તો કરી શકો, આપણે આગળ એક્ઝામ્પલ્સ જોયા છે. બરાબર. તો અહીંયા આપણી જો આ વ્યાખ્યા લઈએ તો ગોફ આઈ એક્સ અને ફોગ આઈ વાય થાય છે. એટલે એનો અર્થ એ કે આ એફ જે વિધેય છે એ એફ વિધેય છે એ એફનું પ્રતિવિધેય એ જી થાય છે. બરાબર છે. તો અહીંયા બીજી એક રસપ્રદ વાત એ પણ છે કે એક અને વ્યાપ્ત વિધેય આ એફ લીધું છે. તો એના માટે અહીંયા એક આપણે નોટ જોઈએ કે જો વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો એ એક અને વ્યાપ્ત વિધેય હોય, અને એથી ઉલટું જો એફ એ એક અને વ્યાપ્ત હોય તો એફ વ્યસ્ત સંપન્ન હોય. ટૂંકમાં આપણે વિધેય છે વ્યસ્ત સંપન્ન છે અને તેનું પ્રતિવિધેય ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે બે રીતે જઈ શકીએ છીએ. એક રીત છે આ કે તમારે એવું વિધેય એફના માટે જી ફાઇન્ડ આઉટ કરવું પડે છે કે જેથી કરીને ગોફ ઇક્વલ્સ ટુ આઈ એક્સ થતા હોય અને ફોગ ઇક્વલ્સ ટુ આઈ વાય થતા હોય. અને બીજી રીત એ છે કે વ્યસ્ત સંપન્ન છે કે એને ચેક કરવું હોય તો તમે એફને છે કે એને વ્યાપ્ત છે એમ સાબિત કરી દો, તો એફ એ વ્યસ્ત સંપન્ન થઈ ગયું અને એના આધારે આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાને આધારે આપણે એનું પ્રતિવિધેય સરળતાથી મેળવી શકીએ છીએ. હવે આપણે એફ ઇન્વર્સ માટે એક્સરસાઇઝ 1.3નો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. જો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4 એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 હોય તો બધા જ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 માટે સાબિત કરો કે એફ ઓ એફ એટ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ થાય છે. એફનું પ્રતિવિધેય શું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો આપણે બધા જ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 માટે એફ ઓફ એક્સ લઈએ તો એફ ઓફ એફ એક્સ. તો હવે ફરી પાછા આ જે બહારનો એફ છે બરાબર તેનો ચલ એફ એક્સ છે એમ લઈએ. તો જો એફનો ચલ એક્સ હોય તો આ રીતનું પદ આવે, તો એફના કૌંસમાં એક્સ છે, અહીંયા એફના કૌંસમાં એફ એક્સ છે, તો આપણે અહીંયા એફ એક્સ મૂકી દઈએ, સિમ્પલ. અને ફરી પાછા એફ એક્સની જે વ્યાખ્યા છે મૂકી દો ને એને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને એક્સ મળી જશે. બરાબર છે. એટલે એફનું એફ સાથેનું સંયોજન કરીએ અને ત્યારે જો આપણે એક્સ લઈએ છીએ તો પાછા એક્સ મળી જાય, એટલે આપણા મનમાં ફરી પાછી તદેય વિધેયની વ્યાખ્યા તરત બ્લિંક થવી જોઈએ.
તદે વિધેય થઈ જાય છે. હવે એના માટે અહીંયા આપણે એફ છે કંઈક આ રીતે એના પ્રદેશ અને સહપ્રદેશ લખી શકીએ છીએ. બરાબર છે. એફ ફ્રોમ આર માઇનસ 2/3 ટુ આર માઇનસ 2/3 લઈએ. બરાબર છે. હવે તો તેના માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો આપણે એફ લઈએ છીએ એટ એક્સ તો એક્સ જ પાછા મળે છે. એટલે એનો અર્થ જો વ્યાખ્યા પ્રમાણે લઈએ તો એફની સાથે એફનું સંયોજન લેતા આપણને એક્સ મળે છે, તદે વિધેય પાછા મળે છે. એટલે કે આ એકબીજાના પ્રતિવિધેય થઈ ગયા કહેવાય. એટલે એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ જો આપણે લઈએ તો એ એફ પોતે જ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 પર જઈએ. નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેય મળી શકશે, કારણ સહિત નિર્ણય કરો. પહેલું એક્ઝામ્પલ એ એફ ફ્રોમ સેટ 1 2 3 4 to 10 અને એફ આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે ઓર્ડર પેર 1,10 2,10 3,10 અને 4,10. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1,10 એટલે એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 10 છે, 2,10 એટલે એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 10, એફ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 10 અને એફ ઓફ 4 ઇઝ ઓલ્સો ઇઝ ઇક્વલ ટુ 10 થાય છે. બરાબર છે. તો હવે અહીંયા 1ના માટે પણ 10 મળે છે, 2ના માટે પણ 10 મળે છે, 3ના માટે પણ 10 મળે છે અને 4ના માટે પણ 10 જ મળે છે. બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 4 કિંમતો માટે એક જ એટલે 4 કિંમતો માટે એક જ કિંમત મળે છે. અનેક માટે એક કિંમત મળે છે. એટલે વિધેય છે અનેક એક વિધેય છે. હવે વિધેય અનેક એક છે એટલે એક એક નથી. હવે આગળ આપણે જોયું કે વ્યસ્ત સંપન્ન અથવા તો એના પ્રતિવિધેય મળી શકશે કે નહીં એ ચેક કરવું હોય તો એના માટે વિધેય છે એક એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. તો એના માટે અહીંયા પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી. વિધેય એક એક નથી એટલે આ વિધેયનું પ્રતિવિધેય મળી શકે નહીં. તે જ રીતે બીજું એક્ઝામ્પલ એ જી ફ્રોમ 5 6 7 8 ટુ 1 2 3 4 છે અને જી એ ડિફાઇન કર્યું છે 5,4 6,3 7,4 અને 8,2. બરાબર. હવે અહીંયા જે રીતે જોયું એ જ રીતે પહેલા ઘટક છે એ આ વિધેય માટેના એટલે વિધેય માટે આ ચારે ચાર ઘટકો હોવા જરૂરી છે. આગળ એક્ઝામ્પલ આપણે જોયો. બરાબર. પણ બીજો ઘટક છે એ દરેક જગ્યાએ ભિન્ન હોવો જોઈએ. જો કોઈ પણ બે ક્રમયુક્ત જોડની અંદર બીજો ઘટક સમાન આવતો હોય તો વિધેય એક એક ન થાય. એમ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. તો સિમ્પલ અહીંયા પણ આપણને એ જ જોવા મળે છે કે બીજો ઘટક 4 હોય એવી બે ક્રમયુક્ત જોડો મળે છે. એટલે અહીંયા 5 માટે પણ G5 4 થાય છે અને 7 માટે G7 પણ 4 થાય છે. એટલે અહીંયા બીજો ઘટક સમાન હોય તેવી બે ક્રમયુક્ત જોડ મળે છે. અનન્ય મળવી જોઈએ તો એક એક થાય. એટલે અહીંયા આ ફરી પાછું આ વિધેય એક એક નથી અને એક એક નથી એટલે એના પ્રતિવિધેય ન મળે. અને લાસ્ટમાં એચ ફ્રોમ 2 3 4 5 ટુ 7 9 11 13 છે. આપણે એક એકને વ્યાપ્તની રીતે જોઈએ તો 2 છે એ 7 સાથે જોડાયેલા છે, 3 છે એ 9 સાથે જોડાયેલા છે, 4 છે 11 સાથે અને 5 છે 13 સાથે. ટૂંકમાં પ્રદેશનો પ્રત્યેક ઘટક સહપ્રદેશના અનન્ય ઘટક સાથે સંગત છે અને બીજો ઘટક છે એ કોઈ જગ્યાએ રિપીટ થતો નથી એટલે વિધેય છે એક એક થઈ જાય છે. બરાબર. એઝ વેલ એઝ વ્યાપ્ત માટે સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે પ્રદેશની અંદર અનન્ય ઘટક મળી જાય છે. 13 માટે 5 મળે છે, 11 માટે 4 મળે છે, 9 માટે 3 મળે છે અને 7 માટે 2 મળી જાય છે. બરાબર છે. એટલે આ વિધેય છે એક એક અને વ્યાપ્ત છે. 1 1 એનું અનટુ છે અને એક એકને વ્યાપ્ત હોવાથી એનું પ્રતિવિધેય આપણને મળશે. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આજના દિવસે બે રીતે જોયું કે એક છે એફઓએફ અથવા તો એફઓજી અથવા તો ગોફ. બરાબર છે. એ આઈડેન્ટિટી ફંક્શન થઈ જતા હોય છે અને આઈડેન્ટિટી ફંક્શન થાય ત્યારે વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય એફ. અને એફ એ વ્યસ્ત સંપન્ન છે એટલે એનું પ્રતિવિધેય મળે છે. એક એ રીત જોઈ અને બીજા એ એક્ઝામ્પલ જોયા કે જેમાં આપણે એક એક અને વ્યાપ્તને આધારે પણ વિધેયના પ્રતિવિધેય મળે છે કે નહીં તે ચેક કરવું હોય તો કરી શકાય છે. નેક્સ્ટમાં પછી આપણે બીજા એક્ઝામ્પલ્સની ડિસ્કશન્સ કરીશું. થેન્ક યુ.